અમરેલીના ખાંભલિયામાં કાળ બનીને આવેલી સિંહણ હજુ કાળની કગાર પર જઈ બેઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ખાંભલિયા ગામના પૂર્વ સરપંચની વાડીમાં એવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા કે લોકો દંગ રહી ગયા। પૂર્વ સરપંચની વાડીમાં રાતના અંધકારમાં એક શ્વાનનો શિકાર કરવા માટે સિંહણ તેની પાછળ દોડી હતી। શ્વાન કૂવામાં ખાબક્યો ને તેની પાછળ સિંહણ પણ સીધી જ કૂવામાં જઈને પડી। કૂવામાં બંને સામસામે આવી ગયા, પરંતુ પોતાનો જીવ બચાવવા માટે બંને એકબીજા પર હુમલો કરવાનું ટાળ્યું। 5 કલાકથી વધુ સમય સુધી સિંહણ અને શ્વાન કૂવામાં એકબીજાની સામે બેસી રહ્યા। રહીશોએ રાજુલા રેન્જ વન વિભાગની ટીમે સ્થળ પર જઈને સિંહણ અને શ્વાનનું રેસ્ક્યુ કર્યું હતું। તો વન વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું ને કૂવામાંથી આ બંનેનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું। શિકારની શોધમાં સિંહણ અહીંયા આવી હતી ને શ્વાનની પાછળ દોડતા દોડતા બંને કૂવામાં પડ્યા હતા। જોકે 5 કલાક બાદ વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી ને શ્વાન અને સિંહણ બંનેને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા।